કેમ છો મિત્રો, ફરી એકવાર નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જવાનું છે મોઢુકા। સુનિલભાઈનો બર્થડે છે એટલે કેક લેવા માટે। તો આપણે હવે જવાનું છે મોઢુકા, ચાલો જઈએ। અહીંયા આપણે બાપા સીતારામના મંદિરે સુનિલભાઈની રાહ જોઈશું। સુનિલભાઈ આપણને લેવા માટે આવી રહ્યા છે। તો સુનિલભાઈ હવે હાલે આવે છે। તો સુનિલભાઈ આપણને લેવા માટે પહોંચી ગયા છે। આપણે હાર્દિકભાઈને તેડવા જવાનું છે એટલે હાર્દિકભાઈને આપણે ફોન કરીશું। શું રિપ્લાય આવે છે તમે જોઈ। ક્યાં હો? કપડા બદલાવે છે તો હાલ હું સુનો બે તેડવા લાવી છે। પછી મોઢુકા જવાનું છે। આવો હા હારું હાલ આયા। આપણે હાર્દિકભાઈની વાડી આવી જતા એટલે આપણે હાર્દિકભાઈ મને मजा नहीं तो उपाड़े। अरे बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो बहुत बुरे लग रहे हो। तौबा 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 थारा। મને ખબર હે ને તમને મને ભાગ દુખાઈ ગયો તો એમ તમને ખબર હતી છે કારણ કે પેલા વ્લોગમાં બધું કીધું હતું એટલે તો હવે હાલો આપણે જાવી એટલે મેં ગાડી હાંકી લીધી છે। આ એક ભરોસે હકાયું છે અને એટલે મેં હાંકી લીધી। મને બહુ બીક લાગે આ કેમ તો મિત્રો આ તો હવે આપણે કાયપા જ રાખીએ એટલે આનું તો મનમાં નહીં રાખવાનું। હા મિત્રો આને ગઈને હોશિયાર આગે એવી જોઈએ। અત્યારે મને પૂછ્યું કે રાજા આવી કે મારે જવાબ દેવો કે નહીં? સારું હવે મિત્રો હવે કાંઈક બીજું બતાવશું। હવે કાંઈક તળાવ છે જ્યાં આપણે નાસ્તો કરવા ગયા હતા, વરસાદ આવી ગયો એવું એ તળાવ છે અને ત્યાંનું લોકેશન છે આ મિત્રો ઓલો પેટ્રોલ પંપ આપણી જે કાલના વ્લોગમાં મૂક્યો હતો એ પેટ્રોલ પંપ હતો। અને હવે આપણે મોઢુકામાં આપણે એન્ટ્રી લઈ લેવી છીએ ધીમે ધીમે। મિત્રો હવે આપણે મોઢુકામાં અંદર આવી ગયા છે બી। एंजल केक ओला जाजे और सीधो सीध મિત્રો હવે આપણે જો અહીંયા આપણે તો બદામ શેક પીધો હતો ને હવે આગળ અહીંયા કાંઈક આવી રીતના આમ દુકાનો છે આવી। અહીંયા કરિયાણાની બહુ ઝાઝી દુકાનો હોય અહીંયા। નહીં પાછળ કઈ નહીં થાવ તો આગળ ધ્યાન રાખજો। મિત્રો હવે આપણે અહીંયા આવી ગયા છીએ કેક લેવા। મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ કોકની વાડી। बहुत तेज हो रहा है बहुत तेज हो रहा કોકની ભાઈબંધની વાડી જો કોઈને વાડે જો આઈને વાડે આ સમજો હાલો તમને કહી દો કોઈને વાડી છે પ્રકાશભાઈની વાડી છે। મોટું દેખાડતો નથી પણ એને વચ્ચે વાડી આવી જાય છે। અમે આ ગામમાં કંઈ એવું નક્કી હતું નહીં પણ ક્યાં જવાનું હતું જો મોટું નથી દેખાડતો એ તો અત્યારે એની વાડી આવી જાય છે ને આજે અત્યારે બેસી જાય બધા એ ફ્રી ફાયર રમતા અમને થયું ઘડીક લાઈન આવીને પ્રેન્ક કરી
એમ બહાર બેઠા ને દેખાય નહીં એમ ફોન કર્યા તો એને ખબર તો નથી પડી એમ આવી જાય છે એમ તો અત્યારે બધા બેઠા છે સારું વારું તો વ્લોગમાં બને રહેજો તો મિત્રો તમને શું લાગી એમ ક્યાંક લેવા જવાના હતા એમ ના રે ના એક બે કાંઈ લેવો નતું નહીં આ તો તમને વ્લોગમાં સારું લાગે ને એટલે કેક નું બોલો તો બાકી અમે તો જાતા બકાલું લેવા રાજા પ્રકાશભાઈ કરાય મુજે અમે વ્લોગ ઉતારતા ને એ મને દાંત કાઢો હતો એને વ્લોગમાં લઈ લીધો એટલે બહુ શરમા હતો વ્લોગમાં ફોન લઈ લીધો તો ફોન લેવાય નથી આવતો એ તો અમે કઈ કેક બેક લેવા નતું આ તો મજા કરતા હતા આ તો મજા કરતા હતા અમારે અમારે કેક નો ભાવ સાંભળીને જ કેક નો લીધી અમે તો પછી બકાલું લઈને વયા આયા ઘરે કઈક બનાવી નાખ્યું કારણ કે કેક લેવા જાય એટલે એમાં બહુ ખર્ચો થાય એવો હતો 500 રૂપિયાનો કેક લેવી આમ થોડો કેક તો સારો લેવા પડે ને પણ પછી બધું વેચ્યું બજાર બહાર એટલે કાંઈ કર્યું નહીં પછી બધું બાંધ રાખ્યું એ 200 રૂપિયાનું બકાલું લઈને વ્યા કાંઈ એટલે કાંઈ કર્યું નહીં પછી એમ થયું કે હવે બધું બાંધ રાખી દઈએ કારણ કે ખર્ચો થાય એવું કાંઈ આપણે કરાય નહીં આપણે બધું કાંઈ એવું કાંઈ સગવડ બગવડ બહુ સારી હતી નહીં પછી જો બર્થડે આનો હતો બર્થડે બોય મારો આઈ એમ માય પોતે હા તો ઈ પોતે એનો બર્થડે હતો હા કાળુભાઈ એટલે બધું ચકલા કોઈ દી બાદ ન બને યાર એ ગમે એટલી પાકું પકડાવે તો ચકલા જ કહેવાય યાર ચકલા થોડા પ્રયાગરાજ બાદ બને યાર અરે હમ જહાં ચલતે હૈ વો જમીન પે કોઈ સિરિયસ માં લેતા નહીં કારણ કે આ બધી બે ઘડી મોજ હોય એટલે ખાલી મોજ કરવાની બધા ભાઈ બહેનો મસ્તી કરતા હતા એટલે જો પાછા વ્લોગમાં બનાવી રહી ગયો હજી આ બાજે જો હજી આ બે બાજે સોટા છે હજી મિત્રો તો અત્યારમાં ઘરે ભાગી ગયા છે અને નાસ્તો ને એવું લઈ લીધું છે ને જો આ તેમ કહેતા ને એટલે બકાલો આપણે એટલે કેકનું બાઈન રાખ્યું ને બકાલો લઈ લીધું અને આ જો બે ભૂખ્યા થઈ જાય ને કા બર્થડે બોય તો ભૂખ્યો થઈ ગયો કાંઈ નહીં મિત્રો જો આપણે કેકનું પછી બાઈન રાખ્યું હતું અને જો અત્યારે આ બે બકાલો સુધારે છે ને બધું કરી નાખ્યું છે ને આ જો બધા બકાલો સુધારે અત્યારે મેં ઘરે રાખ્યું હતું કે પછી આપણે તમને કીધું હતું એ પ્રમાણે કેકનું બધું બાઈન રાખ્યું જો એ તો અનિલભાઈ કે પ્રેંક હતો એ રીતે એટલે તો જો આ બકાલો મળવાનું કામ શરૂ છે તો વ્લોગમાં બની રહેજો પાછા તો મિત્રો અત્યારે આપણે હવા બની ગયા છે અને જો આ કોણ હાર્દિકભાઈ છે અને બધા પીરશે અને હવે જો આવી ગયા છે તો જો આ જોઈ લો હવે તમે હરખા લાઈટ કરો માં લાઈટ બંધ કરો તો હવે વ્લોગનો એન્ડિંગ આપી જ દેવી આજ માટે આટલું જ તે પહેલા લાઈટ બંધ કરી દો ને તો મિત્રો આ બધું છેલ્લે બ્રેડ આપણે બનાવ્યા હતા અને જો આપણો જે સાંભળા તો એને આઈને પહેલા આઈને રજા કરી બીજી વાર એટલે આખો આપણે વાળા મેગી વાળા વિડીયો બનાવ્યા છે તમે મેગી વાળા વિડીયો પહેલા જોયું છે મેં જોયા હતા અને પાછું તમે બેહાડ દીધો છે ત્યારે હું ઠામડા જતો આ તો થોડોક લાભ આપ્યો તો હે ને મિત્રો આપણે છેલ્લે ઠામડા ઉઠીને કાંઈ વ્લોગનું એન્ડિંગ બેન્ડિંગ કર્યું નથી કાંઈ પછી આપણે હાંજ પડી ગઈ છે ને આપણે જમવા બેઠા હતા એટલે હાંજ ને એવું પડી ગયું હતું એ વ્લોગનો કાંઈ એન્ડિંગ અપાવવાનો નહોતો પછી અનિલભાઈનો વ્લોગ હતો એટલે અનિલભાઈ છે નહીં એટલે વ્લોગનો એન્ડિંગ હું કરી દઉં તો વ્લોગ તમને કેવો લાગ્યો અને સુનિલભાઈના કેક નામે પ્રેંક કરી નાખ્યો હતો એ કેવો લાગ્યો એ જરા કહી દીજો હાલો તો આજ માટે એટલું જ તે ફરી પાછા મળ્યું આપણે એક નવા વ્લોગમાં